નમસ્કાર, હું છું દીપાલી। નિર્ભયા કાંડ 3 વર્ષની કાયદાકીય લડાઈ અને અંતે આ અપરાધનો સૌથી ક્રૂર ચહેરો પરંતુ સગીરની મુક્તિ પર થઈ રહ્યો છે વિરોધ। નિર્ભયાની માતા પણ કહી રહી છે કે આખરે નિર્ભયા તેની જંગ હારી ગઈ અને ક્રાઇમ જીતી ગયો। ત્યારે સમાજમાં સગીર આરોપીની મુક્તિ પર ઉઠી રહ્યા છે અનેક સવાલ। ત્યારે જુઓ અમારો વિશેષ કાર્યક્રમ મુક્તિ પર સવાલ। નિર્ભયા ગેંગ રેપના સગીર દોષિતની મુક્તિ પર દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સગીર દોષિતની મુક્તિને રોકવા માટે દિલ્હીના મહિલા આયોગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે મોડી રાત્રે 2 વાગે પણ આ મામલે સુનાવણી કરી। જોકે સુપ્રીમ કોર્ટે સગીરની મુક્તિ પર રોક ન લગાવી અને દિલ્હી મહિલા આયોગની અરજી પર સોમવારે સુનાવણી કરવાનું કહ્યું છે। તો આ પહેલા પોલીસે નિર્ભયા ગેંગ રેપના સગીર દોષિતે સલામતીના ભયથી અજ્ઞાત સ્થળે ખસેડી દીધો હતો। બળાત્કારીની મુક્તિ સામે નિર્ભયાના માતા પિતાએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેમની અટકાયત પણ કરી હતી। પોતાની દીકરીને ન્યાય ન મળ્યો હોવાનો આરોપ લગાવી નિર્ભયાના માતા પિતાએ જુવેનાઇલ સુધાર ગૃહની બહાર દેખાવો યોજ્યા હતા અને સગીર દોષિતને નહીં છોડવા માંગ કરી હતી। સગીર આરોપીને મુક્ત કરવાના નિર્ણયનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સ્વાભાવિક છે કે જ્યોતિસિંહના માતા પિતા પણ આ નિર્ણયથી દુઃખી છે। તેથી તેમણે વિરોધ પ્રદર્શન કર્યું અને તેના પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી। નિર્ભયા પર બેરહેમીથી બળાત્કાર ગુજારનાર અને ત્યારબાદ તેને મોતને હવાલે છોડી દેનાર સગીર દોષિત જો મુક્ત થઈ જશે તો સમગ્ર દેશની નિર્ભયાઓ સાથે અન્યાય થશે તેવી લાગણી અત્યારે સમગ્ર દેશમાં પ્રવર્તી રહી છે। ત્યારે દિલ્હી મહિલા પંચના ચેરપર્સન સ્વાતિ મુરલીલાલ તેમના વકીલોની ફોજ લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને નિર્ભયાના સગીર બળાત્કારીને મુક્ત થતો રોકવા માટે અરજી કરી। દિલ્હી મહિલા પંચના વકીલોએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓનો હવાલો આપતા દલીલ કરી છે કે કલમ 16 ઉલ્લેખ છે કે સગીર તેની 3 વર્ષની સજા કાપે તો પણ તેને વધુ 3 વર્ષની સજા આપી શકાય તેવી જોગવાઈ છે। વકીલોએ દાવો કર્યો હતો કે ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે જો બળાત્કારીને મુક્ત કરવામાં આવશે તો હિંસા ફેલાઈ શકે છે। સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલી અરજીમાં કહેવાયું છે કે દોષિતની માનસિક હાલત એવી છે કે હજુ પણ આવા અપરાધોનું પુનરાવર્તન તે કરી શકે છે અને તે હજુ પણ સમાજ માટે ખતરો છે। વકીલોના જણાવ્યા મુજબ અરજીમાં કહેવાયું છે કે એક સ્વતંત્ર સમિતિ દ્વારા તેની માનસિક સ્થિતિની સમીક્ષા થવી જોઈએ અને તપાસવું જોઈએ કે તે કોઈ પણ રીતે સામાજિક સુધારણા માટે સ્વસ્થ છે કે કેમ। તો જે સગીર આરોપી છે નિર્ભયા કાંડનો તેની આજે મુક્તિ છે। ત્યારે તેની મુક્તિને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે 5 મહિના પહેલા પણ આવી જ એક ઘટના બની હતી। તેને લઈને પણ સવાલ ઉઠ્યા હતા। મહત્વપૂર્ણ છે કે અત્યારે સવાલ એ છે મહત્વનો કે સુધાર ગૃહમાંથી સગીરની આજે મુક્તિ થશે પરંતુ ગેરંટી શું કે તે બહાર આવીને સમાજ માટે ખતરો નહીં બને? શું તેની માનસિક સ્થિતિની આ મુક્તિ પહેલા ચકાસણી થવી કેટલી જરૂરી છે? તો નિર્ભયા કાંડના સગીર આરોપીની મુક્તિને લઈને અત્યારે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ સવાલો ઉપર અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સોનલબહેન જોશી, જુવેનાઇલ નિષ્ણાત તરીકે, અને સાથે અમીબેન યાજ્ઞિક જોડાયા છે મહિલા અધિકાર કાર્યકર તરીકે, અને સાથે જ કાયદા નિષ્ણાત રાજેન્દ્રભાઈ શુક્લ પણ જોડાયા છે। સૌપ્રથમ તો આપ ત્રણેયનું હું સ્વાગત કરું છું। સોનલબેન, હું સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ। જુવેનાઇલ નિષ્ણાત તરીકે આપ છો, ત્યારે દેશભરમાં આ સગીર આરોપીની મુક્તિને લઈને વિરોધ થઈ રહ્યો છે। 3 વર્ષે તેની સજા તેને પૂર્ણ કરી દીધી છે સુધાર ગૃહમાં રહીને। ત્યારે આપ કેવી રીતે જુઓ છો આ મુક્તિ અને તેના વિરોધને? પહેલા પણ એવું થયું છે કે જ્યારે આ ઘટના બની ત્યારબાદ કાયદામાં બધા પરિવર્તન માટે બધા સંગઠનો બહાર આવ્યા અને બધાએ ખૂબ જ વિરોધ કર્યો કે ઉંમર ઘટાડવી જોઈએ। જે 18 વર્ષથી 16 વર્ષની જે વાત છે એના ઉપર મોટી ડિબેટ અત્યારે ચાલી રહી છે। હવે જુવેનાઇલ બોર્ડની વાત કરીએ કે એના 3 વર્ષ પૂરા થયા છે, ત્યારબાદ એને રિલીઝ કરવામાં આવે છે, પરંતુ એની માનસિકતા અને સૌથી ક્રૂર આરોપી તરીકે આ જે જુવેનાઇલ જે સગીર હતો સૌથી વધારે આરોપ અને વિકૃત મગજની રીતે કે જેવી રીતે જે એને પ્રાઇવેટ
કાટપ્રાટની અંદર જે સળીઓ નાખવું અને જે વિકૃતતા કરી છે એ આ જ સગીર જુવેનાઇલે કરેલી છે. એટલે 3 વર્ષની સજામાં 3 વર્ષના સુધાર ગૃહમાં તમે મૂક્યો, એની અંદર તમે કયા સાયકોલોજીસ્ટ પોતે એમ કહે છે કે હજી પણ આ પરિવર્તન કરી શકે એમ છે. તો હું એવું માનીશ કે આ જે ચુકાદો આપ્યો છે એને આપણે માન્ય ગણીએ, કારણ કે ન્યાયતંત્ર છે એને આપણે વધાવીએ છીએ. પરંતુ હું એવું માનીશ કે જે પિટિશન કરવામાં આવેલી છે 3rd નંબર ઉપર પિટિશન છે અને અત્યારે એને એક ગુપ્ત જગ્યા પર લઈ જવામાં આવે છે, કારણ કે અત્યારે જે હિંસા ફેલાઈ શકે એવો એક મોરચો લોકો માનીને બેઠા છે અને એના જે મા બાપ છે એમનો આક્રોશ એકદમ યોગ્ય છે અને એમને જે માંગણી કરી છે અને હું સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે આને વધારે સજા થવી જોઈએ અને એને જો પોતે સુપ્રીમ કોર્ટ પોતે સુઓ મોટો વાપરે અને કોઈ કાયદાની અંદર અથવા તો જે આ પિટિશન છે એને અત્યારે સબ જ્યુડિશિયલ મેટર અત્યારે કહેવાય છે, એટલે આરોપીને ત્યાં સુધી છોડવો નહીં એવું પણ બની શકે, કારણ કે એ અત્યારે મેટર પેન્ડિંગ છે. પરંતુ 3 વર્ષની ગાળા દરમિયાન એ કેટલો સુધર્યો છે અને કોઈ પણ આવો જનધન્ય અપરાધ કર્યો છે કે જે વ્યક્તિ મૃત્યુ પામી છે અને 3 વર્ષમાં જે માણસને છોડી દેવો જોઈએ, એ અગર હું પોતે એક સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે અથવા તો સમાજ એક આપણી હું પણ એક સ્ત્રી છું એના વિચારું તો આ એક યોગ્ય ચુકાદો નથી કે એને છોડવો ના જોઈએ. અને કાયદામાં આના માટે કોર્ટોના જે હાથ છે કાયદાકીય રીતે બંધાયેલા છે, જે કાયદાનું બંધારણ જે છે એના મુજબ સજા યોગ્ય કરી છે, પરંતુ કાયદામાં ફેરફારોની જરૂર છે અને એનું અમલીકરણ થવું જોઈએ. અને વિકૃત જે વ્યક્તિ છે એને 10 વર્ષ તો નહીં પણ હું કહું આજીવન કારાવાસની સજા થવી જોઈએ એવું હું પર્સનલી માનું છું. જી અભિબેન, સવાલ પાછો ત્યાં જ આવીને ઉભો રહે છે કે કાયદામાં સુધારણી જરૂર છે, આપ શું કહેશો? ના, ચોક્કસ સમય બદલાયો છે. તમે જોઈ શકો છો આંકડા કે 17,000 ને 916 જેવા કંઈ આંકડા હતા 2003માં. આજે સગીરનો જે ગુના કરે છે એનો આંકડો 38,000 ને સમથિંગ થઈ ગયો છે. હવે આટલા બધા જો નાની વયના બાળકો એટલે ઉંમરમાં સગીર વ્યક્તિઓ જો ગુના કરતી હોય તો હંમેશા સજા ગુનાને પ્રપોર્શનેટ હોવી જોઈએ. કે આજે જો સગીર ગુનો કરવા માટે સક્ષમ હોય તો સજા ભોગવવા માટે સક્ષમ હોવું જોઈએ. એટલે જેમ સમય બદલાયો છે એમ કાયદો ચોક્કસ બદલાવવો જોઈએ. પણ આજે આપણે જે આ વાત કરી રહ્યા છે એમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં જે બિલ પેન્ડિંગ છે, ચલો આપણે એમાં સુધારો આવી ગયો, આવતા અઠવાડિયે આવી ગયો અને હવે પછી જે પણ સગીરો એને 18 વર્ષની ઉંમર 16 વર્ષની કરી, પણ 12 વર્ષના 14 વર્ષના 11 વર્ષના બાળકો સગીર પાસે આજે ગેંગસ્ટર્સ બધા કામ કરાવે, જે ગેંગસ્ટર્સ રહી જાય છે અને નાના વયના બાળકો પાસે તમે કરાવો પછી એમને ખબર છે કે આ 3 વર્ષનો જ ગુનો થશે, સજા થશે, એટલે આપણે આ એક મિનેસ કર્બ નથી કરી શકતા. ચોક્કસ અભિબેન, આપે જે વાત કાઢી છે એ પ્રમાણે હું એક વાત એ પણ ઉમેરીશ કે અત્યારે ગેંગસ્ટર બાળકોને એ રીતે જ મેન્ટલી તૈયાર કરતા હોય છે કે આ ગુનો તું કરી શકીશ કારણ કે તને વધારે 3 વર્ષની સજા થશે, પછી તું મુક્ત છે. એ મેન્ટાલિટીથી તેને તૈયાર કરવામાં આવે છે, એટલે નાનપણમાં જ તેનામાં કોઈ કાયદાનો કોઈ ડર જ નથી હોતો. એટલે હવે મારો મુખ્ય વાત અહીંયા એ આવે છે કે આપણે ફક્ત ને ફક્ત જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જો વાત કરીશું ને કાયદો બદલવાની વાત કરીશું તો એ પાછા બીજા બધા નવા કાયદાઓ જેટલા આવે છે ત્યાં ઊભું રહેશે. અત્યારે આ 3 વર્ષની સજા પૂરી થઈ અને ધારો કે આગળ રૂલ્સ છે કે એની મોનિટરિંગ કાઉન્સિલ હોવી જોઈએ. રિમાન્ડ એ મોનિટરિંગ કાઉન્સિલ એને વધારે 2 વર્ષ 3 વર્ષ એને ઓબ્ઝર્વ કરી શકે અને આઇસોલેશનમાં રાખી શકે કે આટલી બધી વિકૃતિ છે તો સાયકોલોજીસ્ટ કે કાઉન્સેલર જોઈએ. આપણા દેશમાં રિમાન્ડ હોમ્સમાં સુધાર ગૃહમાં આટલી કમિટીઓ છે તો એ કમિટીઓમાં મેમ્બરો છે, સાયકોલોજીસ્ટ છે, એ ભણેલી ગણેલી વ્યક્તિઓને આપણે નોકરી આપી શક્યા છીએ, બોર્ડોમાં લઈ શક્યા છીએ, જેથી આ બાળકોને રિમાન્ડ હોમમાં જઈને જે વ્યવસ્થા આપણે બીજા દેશોની વાત કરીએ તો એ વ્યવસ્થા આપણે કરી શક્યા છે કે નહીં. કાયદો ભલે આવી જતો આવતા અઠવાડિયે, પણ આ આપણે આ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ માળખું છે એમાં આપણે વિકાસ કે સુધારો કરી શક્યા છીએ કે ના બધી કમિટીઓ ચાલવી જોઈએ, બધા બાળકોને કાઉન્સેલિંગ મળવું જોઈએ. શા માટે વિકૃતિ છે, શા માટે આ ગેંગસ્ટર્સ આ બાળકોનો ઉપયોગ કરે છે, તો લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન થઈને ઉભી રહે છે, તો એ ગેંગસ્ટર્સને કેમ આપણે પકડી નથી શકતા? તો આ વ્યવસ્થાઓની જોડે ને જોડે વાત કરવાનો સમય આવી ગયો છે. નહીતર આપણે આપણી યુવા પેઢી તો ખરાબ કરી રહ્યા છીએ, પણ આ બાળકોને જે ભણવાની ઉંમર છે ત્યાં આપણે એમને આંકડા બતાવીએ છીએ કે આટલા ગુના કરી શકે છે. જી રાજેન્દ્રભાઈ, આપ શું કહેશો? જુવેનાઇલ એક્ટમાં એક કલમ 16 પણ છે કે કહેવાય છે કે જો 3 વર્ષની સજા પૂર્ણ થઈ ગઈ હોય તો વધુ 3 વર્ષની સજા તેને થઈ શકે છે. તે મુદ્દે આપની પાસેથી જાણવા માંગીશ. એકચ્યુઅલી આ કાયદો ઇમ્પોર્ટેડ કાયદો છે જુવેનાઇલ જસ્ટિસનો. એમાં એવું કહેવામાં આવે છે કે બાળક એ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે અને એના માટે લિબરલ રહેવાની વાત છે. હકીકતમાં શું છે કે બેને વાત કરી, અત્યારે મીડિયા એટલું બધું સોશિયલ મીડિયા વધી ગયું,
ફેસબુક પર લોકો જોઈ શકે, ચેટિંગ કરી શકે. એટલે જે જ્ઞાન અમે લોકો 17-18 વર્ષે નહોતા ધરાવતા એ જ્ઞાન લોકો 15 વર્ષે 12 વર્ષે ધરાવે છે. જી જાતીય બાબતોનું જ્ઞાન અથવા કંઈ પણ જે છે સંબંધોનું જ્ઞાન. એટલે મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અથવા તો આ સોશિયલ મીડિયાનો નેટવર્કનો ઉપયોગ થઈ રહ્યો છે એના કારણે જ્ઞાન વધી ગયું છે, ઇન્તેજારી વધી ગઈ છે. ટીવીના કારણે પણ આ લોકોની સજાગતા ગુનો કરવા તરફની વધી ગઈ છે. જી એટલે એ બેન કહે છે ઉંમર તો ઘટાડવી જ જોઈએ. હું તો 15 વર્ષ સુધીની વાત કહું છું કે 15 વર્ષે માણસ ક્રાઇમ કરવા પુખ્ત હોય છે. કારણ હું જેલોમાં બહુ જઉં છું, બહુ જેલમાં આવા માણસોને મળું છું, સુધારણા ગૃહમાં પણ જઉં છું. એટલે બેઝિકલી આ ઉંમર 15 સુધી કરવી જોઈએ. બીજું એક દુઃખની વાત એ છે કે આ કાયદામાં રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ નથી. કદાચ બંને કાયદાવિદ છે બહેનો મારા, એટલે કહે છે કે પૂર્વકાલિક અસર. પ્રજાને સમજ મળે કે રિટ્રોસ્પેક્ટિવ એટલે પૂર્વકાલિક અસર. કાયદો પાછલી અસરથી આ ભાઈને ગુનો નહીં એટલે સજા નહીં કરી શકે. ખરેખર સૌથી હેડિયસ ક્રાઇમ બેને કીધું કે સળીઓનું પેનેટ્રેશન કર્યું કે જેના કારણે મૃત્યુ નીપજ્યું. એટલે હું આને રેપનો ગુનેગાર નથી ગણતો, રેપ પ્લસ મર્ડરનો ગુનેગાર ગણું છું. કારણ કે રેપ કરવો એ તો કદાચ પાશવી વૃત્તિ છે, આ તો રાક્ષસી વૃત્તિ છે. એટલે આને કદી માફ ના થઈ શકે. એના કારણે જ પેલી બહેનનું નિર્ભયાનું મૃત્યુ થયું હતું. માટે કહેવાનો મુદ્દો કે કદાચ કોઈ અસર ના આવે તો સ્પેશિયલ કિસ્સામાં પણ આની સામે કંઈ કામ થવું જોઈએ. કાયદો ભલે મોડો સુધરે અથવા વહેલો સુધરે, પણ 15 વર્ષની ઉંમર થવી જોઈએ. સૌથી મોટી વાત એ છે કે આપણે ત્યાં કોઈ પ્રોબેશન ઓફિસરો નથી, બાળ ગૃહની અંદર કોઈ સુધારણાના કોઈ મનોવૈજ્ઞાનિકો નથી. સરકાર પાસે એ હકીકતમાં ન્યાયતંત્ર એ ઉપેક્ષિત તંત્ર છે. ન્યાયતંત્રના 3 ભાગ છે, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર પોતે અને જેલ તંત્ર. તો એને પેમેન્ટ ઓછામાં ઓછું આપવામાં આવે છે, એની કોઈ વેલ્યુ નથી અને એમાં કોઈ ખર્ચો કરવામાં નથી આવતો. ખરેખર આ બધી જગાએ મનોવિદોને, કારણ કે એક જેલની થિયરી છે રિફોર્મેટિવ થિયરી, સજાના પ્રકારોમાં ડિટરન્ટ થિયરી છે, ભયોત્પાદકતા. ખરેખર રેપના કિસ્સામાં ભયોત્પાદકતા હોવી જોઈએ. ફોરેનમાં છે કે ભાઈ એને મારી નાખો અથવા એ કરો. હું મારી નાખવા સુધી વાત પર કહું છું, કદાચ હું માનવ અધિકારી છું, માનવ અધિકારવાદી છું, કોઈને ન ગમે, પણ બળાત્કાર એટલે આખી જિંદગીના શરીરને નથી ચૂંથવામાં આવતું, એના આત્મા સાથેનો, સમાજમાં આબરૂ સાથેનો, બહેનો સાથેનો ગુનો છે. એટલે એમાં તો હું કહું કે જ્યારે ગેંગરેપ હોય યુ શુડ ગો અપ ટુ ધ પેનલ્ટી ઓફ ડેથ. કારણ કે આ બધા ભેગા થઈને કામ કરે છે. એટલે એકલ દોકલ માણસનું કામ નથી. એટલે કાયદો પણ એટલો સુધારવો જોઈએ. અને આવા જે બાળ સુધારણા ગૃહો છે, હું એવું માનું છું કે ઘણા લોકો સુધારવાને લાયક હોતા જ નથી. મેં જેલોમાં લગભગ 1000 વાર ગયો હોઈશ. હું ઓસ્ટ્રેલિયાની જેલોમાં ગયો, સ્વિટ્ઝરલેન્ડ, હું જ્યાં પણ ફોરેન જઉં જેલોમાં જઉં અને પોલીસ સ્ટેશનમાં જઉં. અમારો શોખ છે. તો ત્યાં લોકો સુધરે જેવી થિયરી છે. આ ભાઈ સુધરે એવું કોઈ દેખાતું નથી અને સુધારનારું તંત્ર નથી. જે એમી બેને કીધું એ જ હું કહું છું. સુધારનારું તંત્ર નથી અને બીજી તરફ જે પ્રકારનો ગુનો આ સગીર આરોપીએ કર્યો છે તે ખૂબ જ ઘૃણાસ્પદ અને ક્રૂર છે કે શૈતાની માનસિક વૃત્તિ જોઈ શકાય આ બાળકમાં, સગીરમાં, તેવું ચોક્કસપણે દેખાય છે. આગળ પણ આ મુદ્દે ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.